સેવાના કાર્ય કરવા, સારા કાર્ય કરવા અને સેવક બનવું એમાં ફેર છે. જેમ કે સેવાના કાર્ય અથવા સારા કાર્ય કોને કહી શકાય? આપણે લોકોને અન્ન પૂરું પાડીએ, લોકોને પૈસાની મદદ કરીએ, માંદાઓને જોવા જઈએ, અથવા કોઈ ગરીબ હોય અને અભ્યાસમાં મદદ કરીએ, આને કહેવાય સેવાના કાર્યો. આવા ઘણા સેવાના કાર્ય હોઈ શકે. તો આવા સેવાના કાર્યો કરવા અને સેવક બનવું એમાં ઘણો મોટો ફેર છે. જો મારે સેવાના કાર્ય કરવા હોય તો જે તે વ્યક્તિ જે સેવાનું કાર્ય કરે છે એ વ્યક્તિ જાતે નક્કી કરી શકે કે મારે કયું સેવાનું કાર્ય કરવું છે, કેટલું કરવું છે અને ક્યારે કરવું છે. એ વ્યક્તિ અંગત રીતે નક્કી કરી શકે. એ નક્કી કરી શકે કે મારે અમુક લોકોને જ મદદ કરવી છે, અમુક લોકોને મારે 2000 રૂપિયાની જ મદદ કરવી છે અને 2 મહિના પછી મદદ કરવી છે. આને કહેવાય સેવાનું કાર્ય. અર્થાત એ વ્યક્તિ જે સેવાનું કાર્ય કરે છે એની પાસે સ્વતંત્રતા છે કે નક્કી કરી શકે કે કઈ પ્રકારનું સેવા કાર્ય કરવું છે, ક્યારે કરવું છે અને કોને માટે કરવું છે. આ થઈ સેવા. સેવક થવું એટલે શું? સેવક થવું એટલે સેવક, અને સેવકને એક માલિક હોય. અને આ સેવક થવું એટલે એક સેવકની મનોવૃત્તિ ધારણ કરવી. અને સેવકની મનોવૃત્તિ કેવી હોવી જોઈએ? કે માલિકની ઈચ્છા પૂર્ણ થાવ. એટલે આ સેવકે પોતાની અનુકૂળતા અને સગવડતા ન જોવાય. આ સેવકે રાત અને દિવસ ન જોવાય. આ સેવકે પોતાની ઈચ્છા ન જોવાય. પણ આ સેવકની મનોવૃત્તિ એટલે એના માલિક એને જે કરવાનું કે, જ્યારે કરવાનું કે, જેને માટે કરવાનું કે, આ સેવકે કેવળ આટલું કહેવાનું, મારી નહીં, માલિક તમારી ઈચ્છા પૂર્ણ થાવ. અર્થાત સેવક બનવું એટલે સેવકની મનોવૃત્તિ ધારણ કરવી. અને સેવકની મનોવૃત્તિ કેવી? કે મારી ઈચ્છા નહીં. સેવક કોઈ દિવસ પોતાની ઈચ્છા પૂરી ન કરી શકે. સેવક એ જ કહેવાય કે જે હંમેશા પોતાના માલિકની ઈચ્છા પૂર્ણ કરવા માટે તત્પર હોય. એટલે આ ફેર છે સારા કાર્યો કરવા અને સેવાના કાર્યો કરવા અને પોતે સેવક બનવું. એમાં આ મોટો ફેર છે. ચલો હવે આપણે એક નાનું ઉદાહરણ જોઈએ આને વધુ સ્પષ્ટતાથી સમજવા માટે. કલ્પના કરો કે હું માલિક છું અને મારો એક સેવક છે. અને એક માલિક તરીકે અચાનક હું મારા સેવકને કહું છું કે જો મને અત્યારે તકલીફ થઈ ગઈ છે, મને શ્વાસ ચડી ગયો છે, તું પ્લીઝ મેડિકલ શોપમાં જા, દુકાનમાં જા અને મારા માટે દવા લઈને આવ. બપોરનો સમય છે, બપોરના 2 વાગ્યા છે, ધગધગતો તાપ છે અને માલિક તરીકે મારી તબિયત ખરાબ થઈ છે અને હું ઈચ્છું છું કે મારો સેવક એ સમયે દવાખાને જાય, મેડિકલ શોપમાં જાય અને દવા લાવે. ધારો કે એ સેવક એમ કે સાહેબ મેડિકલ શોપમાં નહીં જવું, પણ હું આખા ઘરને વાળી નાખીશ. અને આખા ઘરને જ નહીં વાળું, જોઈએ તો આ જે બહાર કમ્પાઉન્ડ છે એને પણ હું સાફ કરી નાખીશ. હવે ચોક્કસ ઘરને વાળવું, સાફ કરવું એ સારું કાર્ય છે. કમ્પાઉન્ડને સાફ કરવું એ પણ સારું કાર્ય છે. પણ આ અનુસંધાનમાં માલિકની ઈચ્છા હતી કે તું અત્યારે મેડિકલ શોપમાં જા, આ સમયે જા, કારણ કે મારી ઈચ્છા છે. પણ જો સેવક પોતાનું ધાર્યું કરે અને કે ના, મને અત્યારે તડકામાં નથી જવું, તડકામાં હું કદાચ માંદો પડી જઈશ અને મારી ઈચ્છા ત્યારે જવાની નથી, મારે થોડો આરામ કરવો છે ને હું ઘર વાળી નાખીશ, તો એનો અર્થ એ સેવકને માલિક બીજા કાર્યો નહીં આપે. ભલે સેવક બીજા સારા કાર્યો કરવા માંગે છે, એની ઈચ્છા પણ છે, પણ માલિક આ સેવકને બીજા મોટા કાર્યો નહીં આપે. કેમ? કારણ કે આ સેવક પોતાની ઈચ્છા પૂરી કરે છે, માલિકની નહીં. ભલા ભાઈ બહેનો, આજે માનવ જાતનું તારણનું કાર્ય હતું ને, એ પરમપિતાની યોજના હતી. પિતા પરમેશ્વરની યોજના હતી કે આખી માનવજાત મુક્તિ પામે. અને એ યોજનાને અમલમાં મૂકવા માટે એમણે પોતાના દીકરાને મોકલ્યો, પ્રભુ ઈસુને. અને પ્રભુ ઈસુ આ સંસારમાં આવે છે. અને આ પ્રભુ ઈસુ જે સંસારમાં આવે છે એ કયા અભિગમથી આવે છે? આ પ્રભુ ઈસુની મનોવૃત્તિ કેવી છે? ચાલો જોઈએ. પ્રભુ ઈસુ યોહાનના શુભ સંદેશમાં 4થા અધ્યાય અને 34મી કલમમાં કહે છે
કે હું મને મોકલનારની ઈચ્છા પૂર્ણ કરવા આવ્યો છું. મને મોકલનારનું કામ પાર પાડવું એ મારો આહાર છે. અર્થાત પ્રભુ શું સ્પષ્ટ કરે છે કે મારું અહીંયા સંસારમાં આવવું એ પરમપિતાની ઈચ્છા પૂર્ણ કરવું એ જ મારો લક્ષ્ય છે. ચાલો આગળ જોઈએ. યોહાન 6 અધ્યાય 38મી કલમ. એમાં ફરી પાછા પ્રભુ શું કહે છે કે હું સ્વર્ગમાંથી ઉતરી આવ્યો છું એ મારી ઈચ્છા પૂર્ણ કરવા નહીં, પણ મને મોકલનાર મારા પરમપિતાની ઈચ્છા પૂર્ણ કરવા. અર્થાત આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુનો અભિગમ કયો છે. પ્રભુ ઈસુનો અભિગમ એક સેવકનો અભિગમ છે. જેમ સેવકની મનોવૃત્તિ કેવી હોવી જોઈએ કે મારી નહીં, માલિકની ઈચ્છા પૂર્ણ થાવ, એ જ વૃત્તિ પ્રભુ ઈસુની છે. આપણે પ્રભુ ઈસુને ગુરુ માનીએ છીએ, આપણા આદર્શ માનીએ છીએ. તો જો આપણા આદર્શ, આપણા ગુરુની મનોવૃત્તિ જો એક સંપૂર્ણ, એક પ્રમાણિક અને વફાદાર સેવકની મનોવૃત્તિ છે. પ્રભુ ઈસુ કહે છે હું મારી ઈચ્છા પૂર્ણ કરવા નહીં, પણ મને મોકલનાર પરમપિતાની ઈચ્છા પૂર્ણ કરવા આવ્યો છું. હવે એક સેવક તરીકે પ્રભુ ઈસુએ સારા કાર્યો ઘણા કર્યા. એમણે માંદાઓને સાજા કર્યા, ભૂખ્યાઓને અન્ન આપ્યું, રોટીના ચમત્કારો કર્યા, આંધળાને દેખતા કર્યા. સારા કાર્ય ઘણા કર્યા એમણે, અને હજી પણ સારા કાર્યો કરી શક્યા હોત. પણ પરમપિતાની ઈચ્છા શું હતી કે પ્રભુ ઈસુએ ક્રોસ લેવો. હવે જોજો પ્રભુ ઈસુ શું કરે છે. પ્રભુ ઈસુ પાસે બે વિકલ્પ હતા. એક કે પરમપિતાને કહેવું કે તમારી ઈચ્છા નહીં, મારે સારા કાર્યો કરવા છે, હજી ઘણા બધા આંધળાઓને મારે દેખતા કરવા છે, લંગડાને ચાલતા કરવા છે. ચોક્કસ એ સારું કાર્ય હતું. પણ એ સમયે 33.5 વર્ષની ઉંમરમાં પરમપિતાની ઈચ્છા શું હતી? પરમપિતાની ઈચ્છા હતી કે પ્રભુ ઈસુ એમનો દીકરો એમના તારણનું કાર્ય આગળ વધારે. એટલે ગેથસેમનીના બાગમાં પ્રભુને ખબર હતી કે આ જે પ્યાલો છે એ બહુ અઘરો છે, પીવો બહુ અઘરો છે. એમાં કેવળ દુઃખ નહીં, પણ એમાં અપમાન, અન્યાય સહન કરવો પડશે ને જીવ સુદ્ધા જશે. પણ તરત એક ઉમદા સેવક તરીકે પ્રભુ કહે છે પિતા પ્યાલો લઈ લે, પણ મારી નહીં, તમારી ઈચ્છા પૂર્ણ થાય. એમ કરીને પ્રભુ શું એક ઉમદા સેવકનો નમૂનો પૂરો પાડે છે. પ્રભુને ખબર હતી કે આ કાર્યને આગળ વધારવું પડશે. આખી સૃષ્ટિમાં ખૂણે ખૂણે જઈને શુભ સંદેશની ઘોષણા કરવી પડશે. અને એ માટે એ પોતાના 12 શિષ્યોને તૈયાર કરે છે, અને 12 શિષ્યોને પ્રિપેર કરે છે, તૈયાર કરે છે એક સરસ સેવક બનવા માટે. એટલે વારંવાર પ્રભુ પોતાના વચનમાં કહે છે કે તમારી જાતને જે મોટો કરશે એને નાનો કરવામાં આવશે, જે પહેલો છે એને છેલ્લો કરવામાં આવશે. પણ શું પ્રભુ ઈસુના શિષ્યો સમજી શકે છે? ના. પ્રભુ ઈસુના શિષ્યો હજી સુધી એ જ વિચારમાં છે કે પ્રભુ ઈસુ પોતાનું રાજ્ય સ્થાપશે અને સિંહાસન પર બેસશે અહીંયા સંસારમાં. એટલે જબદીના પુત્રો, માથી 20મો અધ્યાય, જબદીના પુત્રો, બંને પુત્રો વિચાર કરે છે, એમના મમ્મીને કહે છે, માતાને, કે કોણ પ્રભુ ઈસુના જમણે ને ડાબે બેસશે. પ્રભુ વિચાર કરે છે કે હજી સુધી આ લોકો સમજ્યા નથી કે ખરેખર પ્રભુનું કાર્ય શું છે. કે પરમપિતાનું કાર્ય કરવા માટે સેવકની મનોવૃત્તિ ધારણ કરવી અનિવાર્ય છે. જો સેવકની મનોવૃત્તિ ના હોય તો પરમપિતાનું કાર્ય નહીં થાય. સારા કાર્યો ઘણા થશે, પણ પરમપિતાનું કાર્ય નહીં થાય. હવે શું થાય છે? પ્રભુ શું પોતાના શિષ્યોને સમજાવે છે અને કહે છે તમારામાંથી જે સૌથી મોટો હોય ને એને તમારું સેવક બનવાનું છે. પણ પ્રભુને લાગે છે છેલ્લા ભોજન વખતે કે હજી સુધી શિષ્યો સમજી શક્યા નથી. એટલે પ્રભુ એવું કંઈક કરે છે કે જે હજી સુધી ઇતિહાસમાં કોઈ ગુરુએ નહોતું કર્યું. પ્રભુ ઈસુ જ્યારે છેલ્લા ભોજન માટે બેસવા જાય છે ત્યારે પ્રભુ ઈસુ પાણી લે છે અને શિષ્યોના પગ ધોવે છે. પણ પગ ધોવાની વિધિ એ કેવળ સેવાની વિધિ નથી. એવું નહોતું કે શિષ્યોના પગ ખરાબ થઈ ગયા હતા અને શિષ્યો પગ સુધી નહોતા હાથ પહોંચાઈ, એમના હાથ નહોતા પહોંચી શકતા એટલે પ્રભુએ એમના પગ ધોઈને એમની સેવા કરી. ના, આ પ્રેમનો પણ પ્રસંગ નહોતો કે પ્રભુ ઈસુ પગ ધોઈને એમનો પ્રેમ પ્રગટ કરે છે. કદાચ પ્રેમ એમને ભેટીને પણ પ્રગટ કરી શકે, પણ પ્રભુ ઈસુ પાણી લે છે, કપડું લે છે અને પ્રભુ નમે છે. પ્રભુ ઈશ્વરના પુત્ર છે, પ્રભુ માલિક છે, પ્રભુ ગુરુ છે, પ્રભુ રબોની છે, અને છતાં નમે છે અને પિતરના પગ ધોવે છે. પિતર સમજી નથી શકતો. પિતર કહે છે પ્રભુ આ તમે શું કરી રહ્યા છો? તો પ્રભુ શું કહે છે, પિતર તું મને ગુરુ કહે છે ને, અને ખરેખર હું ગુરુ છું, પણ
પણ જો હું તારા પગ ધોઈ રહ્યો છું ને, તો પિતા તારે પણ આ જ કરવું પડશે. તારે સેવકની મનોવૃત્તિ ધારણ કરવી પડશે. મારા ભાઈ બહેનો, પગ ધોવા એટલે નમવું, અને નમવું એટલે નમ્રતા. એટલે આજના પર્વમાં જે પગ ધોવાની વિધિ છે એ નમ્રતાનો પાઠ આપણને શીખવે છે કે ઈશ્વર નમે છે. કેવળ નમતા નથી, ચરણ સ્પર્શ કરે છે. કેવળ ચરણ સ્પર્શ કરતા નથી, પગ ધોવે છે. અને કોના ધોવે છે? પોતાના કરતા નાનાઓના પગ ધોવે છે. અને એમ કરીને નમ્રતાનો પાઠ એ આપણને શીખવે છે. કારણ કે એક સેવકનામાં જો નમ્રતા ન હોય, કોઈ પણ વ્યક્તિ જે સેવક બનવા માંગતો હોય એનામાં જો નમ્રતા ન હોય તો એ સેવક તરીકે પોતાની લાયકાત ગુમાવી બેસે છે. મારા બહેન બહેનો, પ્રભુ ઈસુ ઈચ્છતા હતા કે એમના જે અનુયાયી હોય, જે એમના શિષ્યો હોય, જેમને નક્કી કર્યું છે કે મનથી નક્કી કર્યું ઈસુ પાછળ ચાલવું મારે, તો પ્રભુ ઈચ્છતા હતા કે એ બધા જ અનુયાયીઓનામાં નમ્રતા આવે. એ બધા જ પોતાની જાતને સેવકની મનોવૃત્તિ બધા ધારણ કરે. અને એટલા માટે પ્રભુ કહી રહ્યા હતા કે તમારે નમવું પડશે. આ મારું કાર્ય છે જે પિતા પરમેશ્વરથી મેં આગળ વધાર્યું છે. જો તમારે આગળ વધારવું હોય તો એક અનિવાર્ય બાબત તમારે કરવી પડશે. જો તમે તમારી મનોવૃત્તિ નહીં બદલો, એક સેવકની મનોવૃત્તિ ધારણ નહીં કરો, તો પિતા પરમેશ્વર તમારો ઉપયોગ નહીં કરી શકે. સારા કાર્યો ઘણા થશે, ઘણા સારા કાર્યો થશે, એ સમાજને પણ ઉપયોગી થશે. વેરી ગુડ, એ કરવાના છે અને હજી પણ કરવાના છે. પણ પરમ પિતા માટે જો આપણે ઉપયોગી થવું હોય, પરમ પિતાનું કાર્ય કરવું હોય, તો જો મારામાં એક સેવકની મનોવૃત્તિ હશે, અને સેવકની મનોવૃત્તિ એટલે નમ્રતા, અને નમ્રતા એટલે મારી નહીં પિતાની ઈચ્છા પૂર્ણ થવી. ભલા ભાઈ બહેનો, આજે આપણે આપણી જાતને પૂછીએ કે શું હું મારા જીવનને એક સેવક તરીકે પ્રભુને અર્પણ કરવા તૈયાર છું, કે પછી કેવળ સારા કાર્યો કરીને હું ખુશ છું? કરવાના છે, ફરી એકવાર કહું છું, સારા કાર્યો અને સેવાના કાર્યો કરવાના છે, ને ઘણા બધા કરવાના છે, ને કરતા રહીશું. પણ શું હું નમ્રતાપૂર્વક મારી જાતને, મારી અગવડતા, મારી સગવડતા આ બધું બાજુએ મૂકીને, મારી પોતાની ઈચ્છાઓ એ બધું બાજુએ મૂકીને, મારા પોતાની આકાંક્ષાઓ એ બધું બાજુએ મૂકીને, શું હું મારી જાત પ્રભુના ચરણોમાં ધરીને કહી શકું પ્રભુ ઈસુની જેમ કે મારી નહીં, પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાવ, મારું આ બાકીનું જીવન તમારે જે રીતે વાપરવું હોય, જે રીતે યુઝ કરવું હોય, પિતા કરજો, તમારા કાર્ય માટે કરજો, આ રહ્યો હું તૈયાર છું. આજે મારા બહેનોનો પગ ધોવાની વિધિ એ કેવળ એક મિમિક્રી નથી, કેવળ એક પ્રભુ જે 2000 વર્ષ પહેલા કર્યું હતું એનું એક અનુકરણ નથી કરી રહ્યા, પણ આખી પગ ધોવાની વિધિ છે એ નમ્ર બનવાની વિધિ છે. મને યાદ અપાવે છે આ વિધિ કે મારે નમ્ર બનવાનું છે, એક સેવકની મનોવૃત્તિ મારે ધારણ કરવાની છે. અને ભલા બહેન બહેનો, એક ક્રિશ્ચિયન તરીકે, ખ્રિસ્તી તરીકે, પ્રભુના અનુયાયી તરીકે જો મારે એક વફાદાર જીવન જીવવું હોય તો નમ્રતા એ અનિવાર્ય છે. સેવક બનવું એ અનિવાર્ય છે. અને આના પોપ ફ્રાન્સિસ, તેઓ પોતે, જેને આપણે સૌથી પ્રથમ માનીએ છીએ, પ્રભુ ઈસુ બાદ આ સંસારમાં જો કોઈ પ્રથમ વ્યક્તિ હોય તે નામદાર પોપ, સૌથી વડા. અને એ જ્યારે કોઈ પણ ડોક્યુમેન્ટને સાઇન કરે છે ત્યારે લખે છે સર્વન્ટ ઓફ સર્વન્ટ. પહેલા સર્વન્ટ કોણ? પ્રભુ ઈસુ, પરમપિતા માલિક. પછી પહેલા સર્વન્ટ એટલે સેવક પ્રભુ ઈસુ, અને નામદાર પોપ એ સર્વન્ટ ઓફ સર્વન્ટ. અર્થાત વાલાબહેનો, પ્રભુનું કાર્ય કેવળ સર્વન્ટ વાળી મનોવૃત્તિ, સેવકની મનોવૃત્તિ હશે તો જ હું પ્રભુનું કાર્ય આગળ વધારી શકીશ, અથવા પ્રભુ મારો ઉપયોગ કરી શકશે. વાલાબહેનો, આજે તમે જે અત્યારે જોઈ રહ્યા છો, કદાચ આજે તમને લાગે કે આજે મજા ના આવી, આજે પગ ધોવાની વિધિ જોઈ ન શક્યા. ચિંતા ન કરો, કદાચ પ્રભુની યોજના આ હતી. અત્યારે જ આપણે આપણી જાતને પૂછીએ કે શું હું સેવક તરીકે લાયકાત ધરાવું છું? શું મારામાં સેવકની મનોવૃત્તિ છે? અને સેવકની મનોવૃત્તિ એટલે આ નમ્રતા. નમ્રતા એટલે શું? સંત પાઉલ ફિલિપીના ગ્રંથમાં 2 અધ્યાયના 3જી કલમમાં કહે છે, નમ્રતા એટલે આપણે જ્યારે અન્ય વ્યક્તિઓને પોતાના કરતા મહત્વના માનીએ
પોતાની જાતને મોટી ન માનીએ, પોતાની જાતને મહત્વની ન માનીએ, પણ અન્યને, બીજાને આપણે મહત્વ આપીએ, એને નમ્રતા કહેવાય. તો આજે આપણે આપણી જાતને પૂછીએ, શું મારામાં એક સેવકનામાં હોય એવી નમ્રતા છે? એક સેવક માલિકને મોટા માને છે, પોતાની જાતને નહીં. મારા ભાઈ બહેનો, જો નમ્ર રહીશું તો જ પ્રભુ આપણો ઉપયોગ કરી શકશે. આજે જે અહીંયા પતિઓ બેઠા છે, જો નમ્રતા હશે તો તમે તમારી પત્નીઓને માન આપતા થશો. તમે તે જે બોલે છે, તે જે કરે છે, તે જે વિચારે છે, એને તમે માન આપશો. તમે જો સાસુ હશો, સસરા હશો, તમે જો કોઈ જગ્યાએ કામ કરતા હશો, તમારા દરેક સંબંધમાં તમે સામેવાળી વ્યક્તિને વધારે મહત્વ આપશો, અને એમ આપણા સંબંધો ગાઢ બને. ભલા બહેનો, સંત અગસ્તીનને કોઈ પૂછે છે કે પવિત્રતા એટલે શું, અને સંત અગસ્તીન જવાબ આપે છે, પવિત્રતા એટલે નમ્રતા, નમ્રતા અને નમ્રતા. ભલા ભાઈ બહેનો, આપણા ગુરુ, આપણા માસ્ટર પ્રભુ ઈસુ, જેનું આપણે અનુકરણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એમનો મોટો સદગુણ હતો નમ્રતા, અને મોટો સેવક તરીકેનો સદગુણ હતો કે હંમેશા પોતાની ઈચ્છાઓને મારવા તૈયાર હતા, પોતાની સગવડતાને મારવા તૈયાર હતા, પોતાની અનુકૂળતાને એ મારવા તૈયાર હતા, અને એ બિલકુલ દુઃખ, ક્રોસ ઉપર દુઃખ પણ ભોગવવા તૈયાર હતા, જો પિતા તમારી ઈચ્છા હોય તો. શું મારામાં આ હિંમત છે? શું મારામાં આ તત્પરતા છે? આજે કેવળ પુરોહિતો નહીં, પણ આજે જેમણે સ્નાન સંસ્કાર લીધો છે, આપણે સૌ પ્રભુ ઈસુના પુરોહિતપણામાં સહભાગી થયા છે. આજે આપણે સૌ એ જ પ્રાર્થના કરીએ કે આજનો આ ખ્રિસ્ત યજ્ઞ છે, આજની આ જે પગ ધોવાની વિધિ છે, જે આપણે અત્યારે કદાચ તાદ્રશ્ય કરી નથી શક્યા, પણ એને સ્મરણમાં લાવી થોડો સમય મૌન રહી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમે પણ અમારા જીવનને તમારા ઉપયોગમાં લાવવા માંગીએ છીએ. અમે પણ વાંસળી બનવા માંગીએ છીએ કે જેથી કરીને વાંસળી જેવા પોલા થઈને વગાડનારા સૂર અમારી વાંસળીમાંથી આવે. પ્રભુ, અમે પણ તમારી સેવા કરવા માંગીએ છીએ. અમે પણ અમારા જીવનનો ઉપયોગ તમારા કાર્ય કરવા માટે અર્પણ કરવા તૈયાર છીએ. હે પ્રભુ, અમને તમારી કૃપા આપો. આજે તમારા સ્પર્શનો અનુભવ કરાવો કે જેથી કરીને તમારી સેવા કરી શકીએ, અને કેવળ તમારી જ સેવા કરીએ, સેવક બનીને સેવા કરીએ, અમારી નહીં પણ હંમેશા તમારી ઈચ્છા પૂર્ણ કરવા તાકીએ. પ્રભુ, તારી સેવા કરવી છે મારે, ઈસુ તારી સેવા કરવી છે મારે. બાંસુરી બનું સુર તો તારા રે, બાંસુરી બનું સુર તો તારા રે. પ્રભુ, તારી સેવા કરવી છે મારે, ઈસુ તારી સેવા કરવી છે મારે.